ગુજરાત રાજ્ય પૂર્વ સૈનિક સેવા સંગઠન સાથે કાર્ય કરી રહેલા વિસનગર પૂર્વ સૈનિક સેવા સંગઠન દ્વારા નરસિંહ પટેલ ડેન્ટલ કોલેજ હોલ ખાતે જિલ્લામાં સૌપ્રથમવાર વીર નારીઓ અને સેવા નિવૃત્ત સૈનિકોના તેમજ નિવૃત્ત પછી સરકારી નોકરીમાં જોડાયેલા સૈનિકોનો સન્માન સમારંભ તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સૈનિક સમારોહના અધ્યક્ષ પ્રકાશ પટેલ, ચેરમેન સાકળચંદ પટેલ યુનિવર્સિટી, મુખ્ય મહેમાન વિકાસ રાદડા, પ્રાંત અધિકારી વિસનગર કમલેશ વૈદ, પ્રેસિડેન્ટ માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ શ્યામ બ્રહ્મભટ્ટ, પત્રકાર ઉત્તર ગુજરાત રાજ્ય પૂર્વ સૈનિક સંગઠન ઉપપ્રમુખ હરગોવિંદ પરમાર તથા વિસનગર તાલુકા પૂર્વ સૈનિક સંગઠન પ્રમુખ ભરત રાજગોર તથા હોદ્દેદારો ઉપરાંત મોટી સંખ્યામાં નિવૃત્ત આર્મી જવાનો પરિવાર સાથે પધાર્યા હતા. રાષ્ટ્ર માટે જીવવું અને જરૂર પડે તો બલિદાન આપવું એ જ દેશપ્રેમ છે. આવો પરમેષ્ઠ શ્રેષ્ઠ વિચાર જેમણે જીવનમાં ચરિતાર્થ કરેલો છે એવા વિસનગર તાલુકાના 7 શહીદ સૈનિકોની પત્ની અને વીર નારીઓનું ખાસ નારી શક્તિનું સન્માન કરી સૈનિક સંગઠન તેમના પરિવાર સાથે છે એવી મેસેજ આપ્યો હતો. ઉપરાંત સને 2021 થી 2025 સુધી સેવા નિવૃત્ત થયેલા 22 વિસનગર તાલુકાના સૈનિકોનું સાલ મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ નિવૃત્ત થયા પછી સરકારી નોકરીમાં લાગેલા પૂર્વ સૈનિકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત 2204 આતંકવાદી મુઠભેડમાં શહીદ થયેલા સેના મેડલ ચૌધરી રાજેશભાઈના પિતાનું મોમેન્ટો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત કરાઓકે પર રાષ્ટ્રગીતોની સરવાણી વહેડાવવામાં આવી. સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું. મહાનુભાવોના હસ્તે સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું. રાષ્ટ્રહિતના મોંઘેરા અવસર પર ઉપસ્થિત સાકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલે વિસનગરમાં કર્મવીર અને સ્વતંત્ર સેનાની સાકળચંદ પટેલ તેમજ શહીદવીર ઉત્તરાણકરને યાદ કર્યા હતા અને સૈનિક સંગઠન પરિવાર માટે સાકળચંદ પટેલ યુનિવર્સિટી સંસ્થા હંમેશા સૈનિકોના સંતાનો માટે તૈયાર રહે છે. વધુમાં તેમણે આજના આધુનિક યુગમાં ટેકનોલોજી સાથે બાળકોને તૈયાર કરવા પડશે એમ જણાવ્યું. પ્રાંત અધિકારી વિસનગર વિકાસ રાતડાને જણાવ્યું હતું કે સૈનિક મારે ઓફિસ હંમેશા સૈનિકો માટે ખુલ્લી રહેશે. સૈનિકો દેશની સરહદ પર બલિદાન આપી રહ્યા છે. સૈનિકો સાચા અર્થમાં દેશની સેવા કરી રહ્યા છે, ત્યારે સૈનિકોનું સન્માન કરવું આપણી ફરજ છે. સમગ્ર વિસનગર તાલુકામાં પૂર્વ સૈનિક સંગઠનના પરિવારોનું સ્નેહ મિલન પણ યોજવામાં આવ્યું. આજે વિસનગર તાલુકા પૂર્વ સૈનિક સંગઠનનું એક વાર્ષિક મહોત્સવ અથવા તો વાર્ષિક સંમેલન એ આજે સાકળચંદ પટેલ યુનિવર્સિટીમાં યોજવામાં આવ્યું છે. આજે સૈનિકો અને પૂર્વ સૈનિકોના પરિવારની સાથે મળવાનું થયું છે. અમારા વિસનગર તાલુકાના સૈનિકોએ જે દેશની આઝાદી માટે, દેશની સંરક્ષણ માટે કુરબાની આપી છે, શહીદ થયા છે, આજે એમના પરિવારોનું સન્માન કરતાં અમને ખૂબ હર્ષ અને લાગણીની અને ગૌરવની અનુભૂતિ થઈ રહી છે. આજે એમના પરિવારના ચહેરાઓ જોઈ અને અમને પણ એમને આપેલી જે શહીદી છે એ સહૃદય યાદ આવી રહી છે. આપણે આપણા જવાનોને મળી નથી શકતા, પરંતુ તેઓ રાત દિવસ કોઈ પણ પરિસ્થિતિની અંદર ભારત દેશની સરહદોને સલામત રાખવા માટે, આપણા દેશને સલામત રાખવા માટે હંમેશા કામ કરી રહ્યા છે. પોતાના જાતની આહુતિ પણ આપી રહ્યા છે અને ત્યારે જ આપણે આપણા ઘરે સુખ શાંતિ અને સલામતીથી રહી શકીએ છીએ. આજે વિસનગર તાલુકાના અમારા પૂર્વ સૈનિકના પરિવારના સભ્યોને મળી અને જે પણ સૈનિકોની શહીદી આપી છે એમને અમે આજે પ્રોત્સાહિત કર્યા છે, સન્માનિત કર્યા છે. એની અમને ગૌરવની લાગણી છે. સાથે સાથે આજે કોઈ પણ યુદ્ધ થાય છે એ ટેકનોલોજીથી અત્યારે યુદ્ધ કરવામાં આવે છે. હવે સૈન્ય એ સરહદ ઉપર તો લડતું હોય છે, પરંતુ ટેકનોલોજીનો જે મેઇન રોલ ઊભો થયો છે એ ટેકનોલોજી ડેવલપ કરવા માટે અને ટેકનોલોજીને સમજી અને એનું એજ્યુકેશન આપવા માટેનું પણ કામ એ સાકળચંદ પટેલ યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે. અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર સિક્યોરિટી હોય, ડેટા એનાલિસિસ હોય, આ એવા સંશોધનો છે કે જેના કારણે કોઈ પણ દેશ એ ગમે એટલી તાકાત હોય પણ ટેકનોલોજી ના હોય તો એ યુદ્ધ જીતી શકે તેવી પરિસ્થિતિમાં નથી. ત્યારે આપણા ભારત દેશની અંદર આત્મનિર્ભર ભારત થાય એના માટે આપણે સ્પેસ ટેકનોલોજીમાં તો નંબર 1 છીએ જ, પણ સાથે સાથે આપણે બીજી ટેકનોલોજીને પણ ડેવલપ કરવાનું શરૂ કરેલું છે. અને દરેક ટેકનોલોજી અને દરેક જરૂરિયાતો માટે આપણે આત્મનિર્ભર જ્યારે થઈ રહ્યા છીએ ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આપણા દેશની ત્રણેય પાક, જે ડિફેન્સ હોય, આર્મી હોય કે એરફોર્સ હોય, એ ત્રણેયને
મજબૂત કરવાનું કામ એ આપણા દેશમાં થઈ રહ્યું છે અને આપણા જવાનો ભવિષ્યની અંદર પોતાની જાનની આહુતિ ન આપવી પડે એના માટે ટેકનોલોજીથી પણ સજ્જ થયા છે. આજે એરક્રાફ્ટ અને ટેન્ક પણ આપણા ભારત દેશમાં બની રહી છે અને ખાસ કરીને ગુજરાતમાં બની રહી હોય ત્યારે આત્મનિર્ભર ભારતની સાથે ટેકનોલોજીવાળું ભારત બને અને એના માટે અમારી યુનિવર્સિટી કામ કરે છે. અમારી યુનિવર્સિટીમાં અમારા વિસનગર તાલુકાના પૂર્વ સૈનિકોના પરિવાર માટે એજ્યુકેશન માટે અને હેલ્થકેર માટે અમે તમામ સુવિધાઓ આપવા માટે તત્પર છીએ. આજે અમે તમામ પરિવારોને આશ્વાસન આપ્યું છે કે તેમના દીકરા દીકરીઓ માટે અને તેમના પરિવારના સભ્યો માટે એજ્યુકેશન અને હેલ્થકેર સર્વિસીસ એ અમે સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા ફ્રી ઓફ કોસ્ટ આપવા માટે એમને તૈયારી બતાવી છે. અને આ રીતે જો પણ આપણે આપણા શહીદ સૈનિકોના પરિવારોને મદદ કરીશું ત્યારે જ આપણે એમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. અને આ માટે આજે જ્યારે સમગ્ર પરિવારોને મળવાનું થયું તે ખૂબ આનંદની અનુભૂતિ કરાવે છે. હા બોલ. આજે વિસનગર સંગઠન વતી એક આયોજન કરવામાં આવ્યું જે સ્નેહ મિલનનું હતું. એમાં 2025નું ગેટ ટુગેધર એન્ડ 2026નું વેલકમ એવું હતું. એમાં અમારા જે રિટાયર્ડ થઈને આવેલા આર્મીમાં 2021થી 2025નું સન્માન કર્યું. એના પછી જે ફરીથી રિટાયર થયા પછી ન્યૂ એમ્પ્લોય લાગ્યા DSN એમનું સન્માન કર્યું. અને એનાથી પણ વધુ અમને ગૌરવશાળી ક્ષણ એક અમને ઉપલબ્ધ થઈ અને એ ક્ષણ હતી કે અમારી વીર નારીઓ છે એમનું અમને સૌભાગ્ય મળ્યું. તે બદલ હું સંગઠન વતી સર્વેનો આભાર વ્યક્ત કરું છું. હા, શું કહેશો કે આજના કાર્યક્રમ ફરીથી આનું આજે વિસનગર માજી સૈનિક સંગઠન તરફથી જે દેશની સરહદ ઉપર સેવા કરતાં કરતાં જે સૈનિકો શહીદ થઈ ગયા હતા અને જે વયનિવૃત્તિ બાદ પણ જે દેહાંત પામ્યા હતા એવી બહેનોનું આજે વીરનારી બહેનોનું આજે સન્માન કરવામાં આવ્યું તથા જે સૈનિકો નિવૃત્ત થયા પછી પ્રી સેટલ માટે જે નોકરી લાગ્યા છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું અને 2021થી 2025 સુધીમાં જે સૈનિકો નિવૃત્ત થયા તેમનું પણ આજે સન્માન કરવામાં આવ્યું.